જી આરતીબેન, અમારા દર્શક મિત્રોને ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો કે 2025નું વર્ષ કેવું રહેશે અને તેમાં કેવા ચડાવ ઉતાર આવશે. ચોક્કસ. બધાને જય સિયારામ. 2024 જેમ અર્પણ હતું ભગવાન શ્રી રામને, એમ આશા કરીએ કે આવતું વર્ષ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરીએ અને 2025 બધાનું સુખમય શાંતિમય વીતે એવી બધાને શુભેચ્છાઓ. ટેરો કાર્ડની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો 2025નું જે વર્ષ છે એ મિક્સ્ડ ફિલિંગ લઈને આવી રહ્યું છે. મિક્સ્ડ ઇમોશન, મિક્સ્ડ ઇવેન્ટ્સ, બેલેન્સ્ડ ઇવેન્ટ્સ, ચેઇન ઓફ ઇવેન્ટ્સ એમ કહી શકું તો અતિશયોક્તિ નહીં થાય. ઇન જનરલ માસીસની વાત કરું તો જે લોકો પોતાનું સ્ટાર્ટઅપ કરવા માંગે છે, નોકરી છોડીને કે પોતાનો કંઈક અલગથી ધંધો કરવા માંગે છે, એમના માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે. બીજું કે જે પણ પેન્ડિંગ તમારા જે બી કાર્યો હતા અથવા કે જે વસ્તુઓ તમને ઉલઝાઈ રાખ્યા હતા ઇમોશનલી કે બીજી રીતે, એ બધામાંથી તમે એનું તમને ક્લેરિટી આવશે કે અહીંયા વધારે ટાઈમ વિતાવવાની જરૂર નથી, લેટ્સ મૂવ ઓન, અને તમારો પર્સપેક્ટિવ એ સિચ્યુએશન માટે ચેન્જ થશે. હવે ઓવરઓલ આ તો થઈ લાઈક લોકો માટે ઇન જનરલ વાત. હું ભારત વર્ષની વાત કરું તો આ વર્ષ ઘણા બધા મિક્સ ઇવેન્ટ્સ લઈને આવી રહ્યું છે, પણ જે ખરાબ ઇવેન્ટ્સ થવાના છે એ પણ ઇવેન્ચ્યુઅલી તો બેલેન્સ સ્ટેટ તરફ જ લઈ જઈ રહ્યા છે કે ઘણી બધી વસ્તુઓ જે છુપાઈ, જે હિડન હતી, જે સિક્રેટ હતી, એ બધી વસ્તુઓ ધીરે ધીરે બહાર આવશે અને ભારત પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની શરૂઆત કરશે. ઘણા બધા ડ્રાસ્ટિક અને મેજર ડિસિઝન્સ સરકાર આ વર્ષે લેશે અને માસીસમાં એનું જે પર્સપેક્ટિવ છે સરકારને લઈને, પોલિટિક્સને લઈને, એ પર્સપેક્ટિવ આખું ચેન્જ આ વર્ષમાં થવાની સંભાવનાઓ છે. બીજું જેમ આગળ કહેવામાં આવ્યું કે આ મંગળ છે, મંગળ ઇઝ એગ્રેસિવ, મંગળ ખૂબ એગ્રેશન લઈને આવશે. તો મંગળને એગ્રેશનને બેલેન્સ કરવા માટે ખૂબ આધ્યાત્મિક ઉર્જા પણ એટલી જ આગળ આવશે. મતલબ લોકો આધ્યાત્મ તરફ વધારે તમને જતા દેખાશે, લાઈક મંદિરોમાં વધારે ભીડ થશે, મેડિટેશન છે, કોઈ પણ જાતની હિલિંગ છે કે ધ્યાન શક્તિ, એ બધી વસ્તુઓ પાછળ લોકો, તમને એમ લાગશે કે ત્યાં કોન્સર્ટમાં વધારે ભીડ નથી એટલી મંદિરોમાં અને કથાઓમાં ભીડ તમને દેખાશે.